એવી એવી અદ્ભુત વસ્તુઓ તમે અત્યારે સાંભળવાના છો, મોજે મોજ રોજે રોજ થઈ જશે. કચ્છી ઢોલ 30 કલાક ઉપર જ્યારે વગાડી લીધો તો આની શરૂઆત કઈ રીતે થઈ? મનમાં એવો વિચાર કોણે ઉદ્ભવ્યો કે ભાઈ વર્લ્ડ રેકોર્ડ પર કામ કરવું જોઈએ? પ્રેક્ટિસ, હું તમને સાચું કહું ને, આ 30 કલાક મેં વગાડ્યા એના પાછળ મારી 1 કલાકની પણ પ્રેક્ટિસ નથી. કયા એવો સમય હતો જ્યારે એમ થઈ ગયું કે યાર હવે આગળ નહીં થાય? વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો પછી 1 અઠવાડિયું ઉપર લાઈક મારું આ કાંડું ને બધું એકદમ પેઇન થતું હતું, એકદમ કંઈ સમજ જ નહીં પડે, એકદમ છૂટું થઈ ગયું, સૂન થઈ પડી, સૂન, એકદમ સૂન. 27 ઇન્સ્ટ્રુમેન્ટ્સનો મારી પાસે એવિડન્સ છે, બાકી હું 30 અપ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લે કરી શકું છું. એને હવે ગરબા વગાડીએ. हाय 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 हाय, क्या चाहिए और जीवन में? हेलो, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, કોઈ દિવસ સ્નીક આઉટ કર્યું છે? મતલબ ઓ મમ્મી સામે જ બેઠા છે ને ભાઈએ પી લીધું સ્નીક આઉટમાં? કે લાઈક લોકો ના પાડે હા પાડે તો લોકોનું કામ છે બોલ્યા કરે. કરેક્ટ, ક્યા વાત હે. બહુ નાની ઉંમરે આ બહુ મોટી વાત સમજી ગયો છે ભાઈ. ભાઈ એવું થાય કે દોસ્તારો સાથે બેઠા હોય ને દોસ્તારો કે ભાઈ એકાદ ઇન્સ્ટ્રુમેન્ટ આમ વગાડી નાખ ને અમે નાચી લઈએ, એવું થાય? એવી બહુ સિચ્યુએશન બધી યાર, બહુ બધી યાર. કોઈ એવી મોમેન્ટ યાદ છે કે જ્યારે અચાનક આવો માહોલ બની ગયો હોય ને આમ એ લેવલ સુધી પહોંચી ગયો હોય કે એમ થાય કે ભાઈ હવે બંધ જ નથી કરવું એમ? વર્લ્ડ રેકોર્ડ. હા, વર્લ્ડ રેકોર્ડમાં એકચ્યુઅલી એવી સિચ્યુએશન હતી. આફ્ટર 30 hours you were like ના હજી મારે વગાડવું છે. યસ, હજી મારે વગાડવું. પણ બધા એવું કીધું કે ના હવે બસ બેટા. લોકોને એમ થઈ ગયું કે ભાઈ આ પતળો નાનો દીકરો બિચારો કંઈ હવાઈ બવાઈ ના જાય, પણ એ ભાઈના અંદર એટલી તાકાત કુદરતે આપી દીધી તે દિવસે કે એ વગાડવાની ના પાડવા માંગતો જ નહોતો કે ભાઈ બંધ કરવું જ નથી. હી વોન્ટેડ ટુ મેક અનધર રેકોર્ડ કે જે કોઈ ના તોડી શકે એવો. પણ મને લાગે છે કે તારે પોતાનો રેકોર્ડ તોડવા માટે કંઈક બાકી રાખવું જોઈએ. સો નેક્સ્ટ ટાઈમ એ પોતાનો રેકોર્ડ તોડે એવી આશા રાખીએ છીએ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને તમે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો અને એ રેકોર્ડની સાથે ગર્વ કરવાની વાત છે કે આખા દેશભરને એવું કહેવાય કે નામની અંદર ભેગું રેકોર્ડની અંદર ઇન્ડિયા પણ લખેલું હશે ને ભાઈ, કે ઇન્ડિયન પર્સન હેઝ ગોટ ધ અવોર્ડ. વાવ, દેટ્સ રિયલી અમેઝિંગ. સો પ્લીઝ સપોર્ટ ગાઈઝ. જ્યારે આપણી પાસે સુરતમાં આટલા અદ્ભુત પરકેશનિસ્ટ છે, એટલે કે જે ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સને વગાડી શકે છે, વિશ્વભરમાં જઈને નામ કરી શકે છે, તો લોકો સુરતને જેમ સમજતા હોય ને કે ભાઈ અમારો આર્ટિસ્ટ તો અહીંયાથી આવ્યો, હવે લોકો એવું કહેવાનું શરૂ કરી દેશે કે અમારો આર્ટિસ્ટ સુરતથી આવ્યો છે અને એ એટલો અદ્ભુત પરફોર્મ કરે છે કે કદાચ કોઈ બીજા સિટીના આર્ટિસ્ટ પાસે એવી તાકાત નથી. તો આવી મહેનત સુરત કરી રહ્યું છે, પણ એની પાછળ હું લોકોને પણ એવી રિક્વેસ્ટ કરવા માંગુ છું ભાઈ કે જેમ તમારા મા બાપે સપોર્ટ કર્યો કે મોટા થતા જે ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર હોય, દે હેવ ગિવન યુ ઇન્સ્ટ્રુમેન્ટ એટ એવરી બર્થડે. દરેક બર્થડે પર એક ઇન્સ્ટ્રુમેન્ટ એમણે તમને આપ્યું. સો એવું થયું છે ને કે જ્યારે શરૂઆત થઈ ત્યારે મમ્મી પપ્પાને કેટલા બધા લોકોએ ના પાડી હોય કે ના તમારા છોકરાને આવું તાલ બજાવવાનું, ગાના બજાના બંધ કરા દો, એવું બધું. તો એ સિચ્યુએશનમાં કેવી રીતે મા બાપે હેન્ડલ કર્યું અને પછી એ લોકો એમની વાત માનવા તરફ ગયા કોઈ સિચ્યુએશનમાં કે હંમેશા એવું જ કીધું કે ના તું આ કર જ એમ? યસ, લાઈક હા, આ જે હતું કે લાઈક તું કર જ, એમનો ફર્સ્ટ પ્રાયોરિટી હતી કે હા ભાઈ તું મ્યુઝિકમાં આગળ વધ અને મ્યુઝિક અમે તું કંઈ પણ કરશે અમે છે તારી પાછળ, તો ટેન્શન નહીં લેતો. એન્ડ બીજું કે લાઈક લોકો ના પાડે હા પાડે તો લોકોનું કામ છે બોલ્યા કરે. કરેક્ટ, ક્યા વાત હે. બહુ નાની ઉંમરે આ બહુ મોટી વાત સમજી ગયો છે ભાઈ. તો આ એક અદ્ભુત સેગમેન્ટ છે જેની અંદર હું ને ભવ્ય એક ગેમ રમશું, નેવર હેવ આઈ એવર. મતલબ એમાં તો યુઝ્યુઅલી કંઈક બીજી ડ્રિંક્સ હોય છે, પણ અમારી પાસે અત્યારે અહીંયા આ લીંબુ શરબત છે, જે કે અમારા ગુજરાતીઓ માટે છાશ અને લીંબુ શરબત એટલે વરદાન એમ. અમને જ્યાં મોકો મળે ત્યાં અમે આને છોડીએ નહીં. તો જેને ગેમ નથી ખબર હું શોર્ટમાં સમજાવી દઉં છું કે જ્યારે હું કોઈ પણ લાઈન કે શબ્દ કહીશ, જો એણે કર્યું હોય કે મેં પણ કર્યું હોય તો અમે એનો ગુટડો મારશું, અને જો એને ના કર્યું હોય તો અમે ગુટડો નહીં મારશું. સિમ્પલ છે, બરાબર ને? ઇટ્સ વેરી ક્લિયર. અને કારણ કે અંડર 18 છે એટલે મારે અમુક સવાલો તો સાચવીને પૂછવા પડશે. બટ લેટ્સ સી. પહેલો પ્રશ્ન જે અંડર 18 ને પૂછવો જ જોઈએ અને જાણવું જ જોઈએ આપણે કે શું તમે આજ સુધી ડ્રિંક કર્યું છે? આલ્કોહોલ? નેવર હેવ ઇટ? ઓકે, મેં કર્યું છે, મને જે કર્યું એ જ, લીંબુ પાણી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, કોઈ દિવસ સ્નીક આઉટ કર્યું છે?
મતલબ ઓ ઓ ઓ મમ્મી સામે જ બેઠા છે ને ભાઈએ પી લીધું સ્નીક આઉટમાં. શું કરવા ગયા હતા સ્નીક આઉટ કરીને? એમ જ લટાર મારવા ફ્રેન્ડ્સ ભૂખ વેન્ડ્સ લાગે સાથે. રાત્રે. હા આજકાલ સ્વિગી બી રોકે ઘરે આવે છે મોડા. કટ 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 નોટ પ્રમોટ. ઓકે સ્વિમિંગમાં જ અંદર ને અંદર શું કરી દીધી હોય એવું બચપનથી લઈને હમણાં સુધી ગમે ત્યારે? હા બચપનમાં. ઓકે તો પીવું પડશે. સ્વિમિંગમાં કેટલું રિલેક્સ લાગે પણ કરવું ના જોઈએ. ઇટ્સ નોટ અલાઉડ. बचपन में ठीक है, बड़े होने के बाद मत करना. You can play lots of instrument. એવું કોઈ દિવસ થયું છે કે સિરિયસ નોટ્સ પર કોઈ છોકરી માટે જ એ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં આવ્યું હોય? પાક્કું? બહુ સીધો છે છોકરો, બહુ સીધો છે. Because હું લાઈક પ્લે કરું ને ત્યારે મારામાં અંદર જ ખોવાઈ જાઉં. રાઈટ, આઈ અન્ડરસ્ટેન્ડ ધીસ બ્રો. યસ યસ યસ, એઝ એન આર્ટિસ્ટ આઈ અન્ડરસ્ટેન્ડ ધીસ. જ્યારે હું સ્ટેજ પર હોઉં ને બોલતો હોઉં ત્યારે હું મારી અંદર ખોવાયેલો હોઉં, એક ધ્યાન મગ્ન મુદ્રા હોય. વાત સાચી છે, બહુ અદ્ભુત. તો ક્યારેય એવું થયું છે કૃષ્ણની જેમ ઘરમાંથી ચોરી કરી હોય કોઈ પણ વસ્તુની, 2-5 પૈસાની કે કંઈ ખાવાની વસ્તુની, કે મમ્મીને ખબર ના પડે એવી રીતે લઈ લીધું હોય, એનીથિંગ એમ મસ્તીવાળી? એવું થયું જ નથી એમ ને? મમ્મી પપ્પાએ કીધું લે બેટા શું જોઈએ છે બોલ એમ? વાહ વાહ વાહ. અમે બચપનમાં એવું કરતા હતા, ગેમ રમવા જવાની હોય એટલે પૈસા મમ્મી આપે નહીં, તારે શું જોઈએ છે એટલે અમે થોડા 20 રૂપિયા 10 રૂપિયા એવું લઈ લેતા કે ગેમ રમવા જવાય તો હું પી લઉં. સ્કૂલ બંક કરી છે કોઈ દિવસ ઘરે કીધા વગર? નહીં, સ્કૂલમાં તો મમ્મી સાથે જ જવાનું ને મમ્મી સાથે જ આવવાનું એટલે તો થાય જ. ઓ હા, એ સ્કૂલમાં મમ્મી ટીચર મમ્મી હતા. ટીચર હતા. ચાલ ચર્ચા ખતમ. નો ચાન્સ બ્રો. ઓકે, લાસ્ટ ક્વેશ્ચન. કોઈ એવી વાત જે આજ સુધી મમ્મી પપ્પાને નથી ખબર અને એવું લાગે છે કે કોઈ દિવસ નહીં કહીશ, એવું છે એવી કોઈ વાત? એવી કોઈ બી વાત, ઇટ કેન બી એનીથિંગ કંઈ લાઈક. બી હોઈ શકે ને. હા તો છે કે નથી? હશે. હશે, મને હશે. હમણાં યાદ નથી બટ હશે જ. હમણાં યાદ નથી કહીને ભાઈ બચી ગયો, નહીં તો હું પૂછવાનો હતો કે શું એમ. બટ નાઇસ, ઇટ વોઝ અ ગુડ ગેમ, મજા આવી. હું એક એવા વ્યક્તિની વાત કરું છું કે જેણે બચપનથી જ કદાચ ચાલતા શીખવાની સાથે ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા પણ શીખી લીધું અને દુનિયાની સામે એટલું મોટું નામ અને કામ એણે આજે પહોંચાડ્યું છે કે આખા ભારત દેશને ગર્વ થઈ શકે. કારણ કે જ્યારે વાત વર્લ્ડ રેકોર્ડની હોય અને એની અંદર પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની હોય અને એ પણ આટલા બધા ઇન્ડિયન અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના અવોર્ડ લીધા પછી જે સૌથી મોટો અવોર્ડ છે એવો અવોર્ડ મેળવીને આપણી સાથે બેઠો છે ભવ્ય પટેલ. હેલો ભવ્ય. કેમ છો? બસ બહુ મજામાં. હાવ યુ? આઈ એમ ફાઇન. અદ્ભુત, બહુ મજા આવી રહી છે ભાઈ. આપણે લાસ્ટ પોડકાસ્ટ પછી ઓ તો ભાઈ સાહેબ સર્ટિફિકેટ રેકોર્ડ હોલ્ડર ભવ્ય નિમેશ પટેલ, વર્લ્ડ રેકોર્ડ. ભાઈ સાહેબ, વર્લ્ડ રેકોર્ડનો પહેલો અર્થ તો એ છે કે આખી દુનિયામાં એકમાત્ર વ્યક્તિ હોવું કે જેના હાથમાં રેકોર્ડ છે. મ્યુઝિકની ફિલ્ડ એટલે ચૂઝ કરી કે ફેમસ થવા મળશે કે પછી ફિલ્ડ ચૂઝ કરી એટલે ફેમસ થઈ રહ્યો છે? ડાન્સ વાળો સીન છે આમાં. તબલા અને ડ્રમ જ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે હું પ્રોફેશનલી શીખ્યો છું. યાસ કે શોની અંદર પ્લે કેટલા ટાઈમ સુધી કર્યું છે? 6 કલાક સમથિંગ કન્ટિન્યુઅસલી 6 કલાક. કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ વગાડેલા? 19. સાચું કહું તો ઇન્સ્ટ્રુમેન્ટ મારા હાથમાં હતું જ નહીં. પહેલાં હું કિચનમાં જતો, થાળી વગાડતો. કોંગો આટલી હાઈટનો, હું થોડો કંઈ ના કરતા નાનો તો આ રીતે મતલબ વગાડ્યું. ખબર નહીં શું થયું, એના પપ્પાએ આમ હાથ આગળ લીધો ને અહીંયા ઓટોગ્રાફ લીધો. બિંગ અ પ્રોફેશનલ, ત્યાં મુંબઈમાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે કે સુરતમાં લાગે છે વધારે? મુંબઈમાં. કેમ? આપણે લાસ્ટ પોડકાસ્ટ પછી આજે જે મળી રહ્યા છે ત્યારથી લઈને અત્યાર સુધીના તારા જીવનમાં જે બદલાવો આવ્યા છે, દેટ્સ રિયલી અમેઝિંગ. ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ ફોર ધી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. થેન્ક યુ. બહુ જોરદાર. તો કંઈ પણ બીજું પૂછું એના પહેલાં, જીવનની સફર તો બહુ અદ્ભુત અને લાંબી છે, એના વિશે વાતો કરશું, પણ મારે સૌથી પહેલો ઇન્ટરેસ્ટ પોઈન્ટ એ જ છે, મારે જે જાણવું છે. બિકોઝ જ્યારે વર્લ્ડ રેકોર્ડ થતો હતો ત્યારે આઈ વોઝ ધેર. મેં જોયું કે કઈ રીતે એનો અંત થયો. આઈ વોઝ ધેર એટ ધ એન્ડ. પણ હું તો છેક એન્ડમાં આવ્યો હતો જ્યારે કે 30 કલાક ઉપર યુ હેવ પ્લેડ ઓલરેડી. તો 30 કલાક ઉપર જ્યારે ઢોલ કહેવાય ને? હા યસ, કચ્છી ઢોલ 30 કલાક ઉપર જ્યારે વગાડી લીધો, તો આની શરૂઆત કઈ રીતે થઈ? મનમાં એવો વિચાર કોણે ઉદ્ભવ્યો કે ભાઈ વર્લ્ડ રેકોર્ડ પર કામ કરવું જોઈએ? અને જ્યારે શરૂઆત થઈ ત્યારે કેવો ફેઝ હતો? પછી આઈ વોન્ટ ટુ નો કે જ્યારે કરતા હતા ત્યારે શું થયું. બટ ફર્સ્ટ આઈ વોન્ટ ટુ નો કેવી રીતે આ બીજ રોપાયું કે આવું કરવું જોઈએ? વર્લ્ડ રેકોર્ડ કેવું છે, મેં લાઈક પહેલો જે રેકોર્ડ કરેલો હતો ને ત્યારથી મારા મોમ ડેડ બધાને જ કે ભાઈ આ તો વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ છે બટ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કરવું છે. એન્ડ મારું પણ હતું કે ભાઈ પહેલાં છે ને, બહુ પહેલાં હું નાનો હતો ત્યારે એક શો આવતો OMG ये मेरा इंडिया કરીને. રાઈટ. એમાં બહુ બધા લોકો વર્લ્ડ રેકોર્ડવાળા હતા.
ઓકે સો લાઈક એમાં હું નાનો જોતો મેં કીધું ભાઈ મને પણ જોઈએ આ વર્લ્ડ રેકોર્ડ તો વાહ. પછી મમ્મી એ લોકોને પણ હતું કે હા ભાઈ વર્લ્ડ રેકોર્ડ જોઈએ, તો મેં કીધું હવે કરવું જ છે. વાવ. તો બચપનથી અગર તમને કોઈ સપના બતાવવામાં આવે, તમને અસલી દુનિયા દેખાડવામાં આવે, તો એવું પોસિબલ છે કે તમે પણ એ જ ઈચ્છા રાખો જે તમે બચપનથી જોયું છે. તો તમે તમારા બાળકને કેવા કલ્ચરમાં રાખો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કળાને લઈને વાત ચાલી રહી છે અને ભાઈ આવી રીતે શરૂઆત થઈ, તો પહેલો રેકોર્ડ જે બનાવ્યો હતો એ રેકોર્ડ કઈ એજમાં યુ હેવ મેડ? પહેલો રેકોર્ડ મેં ગયા વર્ષે બનાવેલો હતો. ઓકે. એ મેં 16 યર્સની એજમાં એ રેકોર્ડ બનાવ્યો હતો. નાઉ હી ઇઝ સ્વીટ 17 અને હવે ભાઈએ વર્લ્ડ રેકોર્ડ એટલે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેળવી લીધો છે. તો લેટ્સ નો અબાઉટ ઇટ કે તો આવો વિચાર કર્યો અને બહુ તૈયારીઓ કરી. પછી શું કોઈ પ્રેક્ટિસ સેશનથી આ રેકોર્ડ પર બેસવાનું શરૂ થયું કે પછી ડાયરેક્ટ આમ નક્કી કર્યું ને આમ હિંમત કરીને બેસી જવાયું? પ્રેક્ટિસ, હું તમને સાચું કહું ને, આ 30 કલાક મેં વગાડ્યા એના પાછળ મારી 1 કલાકની પણ પ્રેક્ટિસ નથી. ઓકે. સો લાઈક એમને કેવું હતું, અમને જે અમારા જે મીડિયેટર છે એમણે મને લાઈક મેં અપ્રોચ કર્યું કે આવું વર્લ્ડ રેકોર્ડ કરવું છે, અને ત્યાંથી અપ્રુવલ આવી ગયું કે હા ભાઈ તમે કરી શકો છો. ત્યાંથી બધી ગાઈડલાઇન્સ આવી ગઈ. તો અમને મેક્સિમમ 4 થી 5 દિવસનો ટાઈમ હતો. એમાં અમારે વેન્યુ શોધવાનું હતું, ટાઈમિંગ, પછી વિટનેસ, બહુ બધી વસ્તુ કરવાની હતી. તો એટલા ટાઈમમાં મને પ્રેક્ટિસનો પણ ટાઈમ નહીં હતો અને કંઈ જ નહીં હતું, બધા ભાગાદોડીમાં હતા. એટલે વાવ. તો વિધાઉટ પ્રેક્ટિસ આ ભાઈ બેસી ગયા બસ એવું નક્કી કરીને. આ એકદમ શું કહેવાય, ટિપિકલ ઇન્ડિયન મેન્ટાલિટી કે ભાઈ હિંમત કરી નાખશું તો જે કરવું હશે એ થઈ જશે. અને ભાઈએ એ મેન્ટાલિટી સાથે લિટરલી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. વિચારવા જેવી વાત છે. વિશ્વમાં કોઈ નહીં બીજું આ વિશ્વમાં જે આવા રેકોર્ડ મેળવી શકે, અને અહીંયા બેઠેલો આ છોકરો જ્યારે એને મેળવી શકતો હોય તો એવું તો શું છે, ચાલો જાણીએ આપણે. ભાઈ જ્યારે આ વગાડવાનું શરૂ થયું, મને એવી ખબર છે કે હું જ્યારે છેલ્લી 1-1.5 કલાકની જે મારી ત્યાંની ઉપસ્થિતિ રહી એ દરમિયાન મેં પણ આમામ મસ્તીમાં હાથ કર્યા, પણ જેવું આમામ કરતો હતો એટલે આમ કાંડા દુખવાના ચાલુ થઈ જાય વિધિન સમ સેકન્ડ્સ. હવે જ્યારે અમુક સેકન્ડમાં જ કાંડા દુખતા હોય એવી પરિસ્થિતિમાં રાતોની રાતો જાગવું, કલાકોના કલાકો સળંગ એને વગાડતા રહેવું, બિલકુલ અટકવું નહીં. અને હું જોતો હતો કે ચહેરા પર 30 કલાક પછી પણ સ્મિત હતું તારા. તો હાઉ ડઝ ધેટ પોસિબલ ડ્યુરિંગ ધીસ પીરિયડ? શું મનમાં ચાલતું હતું? એવા કયા વિચાર હતા કે જેને આટલી બધી હિંમત ભરી દીધી અને કલાકોના કલાકો વગર થાકે હાથમાં આવી શક્તિ આવી કઈ રીતે? એમ તો યુઝ્યુઅલી છે ને મારા શોઝ એન્ડ ઓલમાં 5 કલાક 4 કલાક તો વગાડતો હું છું. ઓકે. એટલે લાઈક મારે વર્લ્ડ રેકોર્ડમાં હું કેવું કરતો હતો કે લાઈક 3 કલાક વગાડ્યું, દેન મને 15 મિનિટનો બ્રેક મળે. તો 15 મિનિટમાંથી મેં મેક્સિમમ 5 મિનિટ યુઝ કરી એન્ડ બીજીના જે 10 મિનિટ હતા એ મેં આગળના બ્રેકમાં કેરી ફોરવર્ડ કરી દીધા. ઓકે. એટલે એ રીતે હું બધું કેરી ફોરવર્ડ કરતો હતો. એટલે સવારના ટાઈમ પર મને ખાસો બ્રેક મળી ગયેલો, લાઈક 45 મિનિટ જેવો મને બ્રેક મળી ગયેલો. ઓકે. તો મેં એક આમ ફટાફટ એક પાવર નેપ લઈ લીધી અને એમાં સૂઈ ગયો. અને કોન્સ્ટન્ટ હું જેવો સૂઈ જાઉં એવું મારા મમ્મી, પપ્પા, મારી બેન, કાકા, એ લોકો બધા જ ફૂલ મસાજ એકદમ હાથ દવા કે લાઈક કંઈક થઈ તો નહીં જશે, હાથને દુખશે નહીં. ધેન વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો. પછી 1 અઠવાડિયું ઉપર લાઈક મારું આ કાંડું ને બધું એકદમ પેઇન થતું હતું, એકદમ કંઈ સમજ જ નહીં પડે, એકદમ જૂઠું થઈ ગયેલું, સૂન થઈ પડી ગયું, સૂન એકદમ સૂન હતું. ભાઈ મતલબ આમાં એક અદ્ભુત વસ્તુ જોવા અને સમજવા જેવી છે. તમે જ્યારે વિશ્વ વિક્રમ પણ રચી રહ્યા હો વગર પરિવારે આ શક્ય નથી. મતલબ અગર પરિવારની હિંમત સાથે હોય, ઉર્જા સાથે હોય, એ લોકો ભેગા ઊભા હોય અને 15 મિનિટનો બી સમય મળે ને તમારો મસાજ કરવા માંડે એવું વિચારીને કે મારા દીકરાને તકલીફ ના પડે. કયા લેવલની આ વાત છે કે જ્યારે પરિવાર એક સાથે ઊભો રહીને એમ કે હું ને મારો દીકરો ભેગા રેકોર્ડ બનાવીએ છીએ. સો આઈ થિંક ઇટ્સ અ રેકોર્ડ ઓફ અ ફેમિલી વિચ યુ હેવ કન્ડક્ટેડ. તો આ ટાઈમ બચાવી અને આ રીતે કલાકો જ્યારે વિતાવ્યા, કયા એવો સમય હતો જ્યારે એમ થઈ ગયું કે યાર હવે આગળ નહીં થાય અને હવે નથી કરવું, એવી પરિસ્થિતિ કેટલા કલાકો પછી પેદા થઈ? સાચું કહું તો આવી પરિસ્થિતિ લાઈક થઈ જ નહીં હતી. બિકોઝ સ્ટાર્ટિંગથી હું બેઠેલો હતો કે લાઈક હવે ઊભો થઈશ તો કરીને જ ઊભો થઈશ, નહીં તો પછી નહીં થાઉં. ક્યાં વાત. એન્ડ વચ્ચે એક ટાઈમ હતો જ્યારે લાઈક મને એવું થતું હતું કે લાઈક મારી સાથે બહુ ઓછા લોકો હતા સવારના ટાઈમ પર, એકદમ મોર્નિંગ. તો લાઈક એવું થતું હતું કે લાઈક બસ હવે થાક લાગે છે, મને હાથ દુખે છે, બટ તો પણ કોન્સ્ટન્ટ ચાલુ હતું મારા હાથ. એટલે મેં કીધું આટલા બધા મહેનત થઈ ગઈ, 24 કલાક મારા થઈ ગયા, પછી હું ઊભો રહી જાઉં એ નહીં ચાલશે. એટલે પછી મેં ખેંચી કાઢ્યું.
રાઈટ. તો પહેલાં 24 કલાક પછી થોડી વાર માટે એવી પરિસ્થિતિ થઈ જેમાં એવું લાગ્યું કે કદાચ રોકાઈ ના જવાય, તો પણ એવા સિચ્યુએશનમાં પણ માઇન્ડે એવું વિચારી લીધું કે જે થવું હોય તે થાય, આજે લડી જ લેવું છે હવે. ક્યાં વાત હે ભાઈ, એકદમ યોદ્ધાની જેમ આ વ્યક્તિ ઢોલ સાથે લડ્યો અને એ લડત એવી ચાલી કલાકોના કલાકો સુધી કે વિશ્વ વિક્રમ રચી નાખ્યો. લગભગ અત્યારે કોઈ વિશ્વમાં એવું નથી એવું કહી શકાય, કારણ કે રીતસરનો રેકોર્ડ છે, આપણે જોશું અત્યારે રેકોર્ડ પણ, કે કોઈ વિશ્વમાં એવું નથી જે આટલા કલાકો સુધી આ ઇન્સ્ટ્રુમેન્ટને વગાડી શકે, તે પણ એના નિયમો સાથે, એના જે પ્રમાણેના આગળના રૂલ્સ છે, એના જે સૂર અને તાલ છે એ રીતે વાગવું જોઈએ. ઇવન જ્યારે અમે 30 કલાક પૂરા થવાના હતા અને ત્યાં હતા ત્યારે એના મિત્રો પણ ઘણા બધા ત્યાં હતા ને એટલા મસ્તીખોર મિત્રો, ઓહો, મતલબ મને એવું લાગતું હતું કે એને જે એનર્જી મળતી હતી ને એના મિત્રો અને અમારા બધા ફેમિલી મેમ્બર્સને એમાંથી જ એને વધારે એનર્જી મળી રહી હતી. એ જેવું મ્યુઝિક વગાડે એના પર એ લોકો રીતસર એવા પરફોર્મન્સીસ કરે કે નવાઈ પામી જાઓ તમે. તો એ મુમેન્ટ કેવી હતી ને એ ટાઈમે વોટ વોઝ યુ ફિલિંગ? લાઈક મારા જે પણ ફ્રેન્ડ સર્કલ છે ને એ લોકો એકદમ ખતરનાક લેવલના એનર્જેટિક લોકો છે, અને એ લોકો હતા ને તો મારી નાઇટ એ લોકોએ બહુ સારી કાઢી છે. લાઈક બિકોઝ મને નાઇટમાં ઓબ્વિયસલી બહુ હતું કે આખો દિવસ મેં વગાડ્યો તો રાત્રે તો મને સુવાનું જોઈશે. રાઈટ. બટ એ લોકો આવીને લાઈક એટલો હું વગાડું છું, કેમેરાની પાછળ ડાન્સ કરે છે ને એવું બધું ચાલે છે, તો આખી ઓફિસ બધું અંદર બધું હલવા માંડેલું કે ભાઈ કે કંઈ તૂટી વૂટી નહીં જાય. સો લાઈક એ લોકોનો જે સપોર્ટ હતો, અને લાઈક બધા એક જ ફોનમાં કે હા ભાઈ વર્લ્ડ રેકોર્ડ કરે છે તું, તો કંઈ પણ કામ હોય આવી જઈશું, તું કોલ કરી દેજે, બધા આમ ત્યાં ને ત્યાં હાજર ને હાજર રહ્યા. બહુ જોરદાર ભાઈ. આવા મિત્રો જેની પાસે હોય એને પણ આગળ વધવામાં કોઈ નહીં રોકી શકે. તો બેસિકલી હું અહીંયાથી એક વાત શીખવવાની કોશિશ કરું છું દુનિયાને, વિશ્વને, કે જ્યારે તમારા બાળકની અંદર કોઈ કલાકાર દેખાય કે તમને કોઈ કળા દેખાય તો એને તમારે આગળ વધારવું જોઈએ. એને નથી ખબર બચપનમાં કે એ શેમાં બેસ્ટ છે, બિકોઝ એને પણ બચપનમાં નહીં ખબર હોય કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા તું સારા વગાડી શકે છે. મમ્મી પપ્પાએ એક્સપેરિમેન્ટ કરવા માટે એને જે ઈચ્છા હતી તેવા ઇન્સ્ટ્રુમેન્ટ લાવીને આપ્યા, જેવું એનું મન હતું તે પ્રમાણે એને બધું કરવા દીધું. ઇન ધેટ કેસ આજે રિઝલ્ટ એ વાત પર પહોંચ્યું છે કે વર્લ્ડ રેકોર્ડ સર્જવા સુધી, અદ્ભુત શોઝ કરવા સુધી અને આટલી મોટી ફેન ફોલોઈંગ પહોંચાડવા સુધીની પ્રોસેસ એણે આખી ફોલો કરી અને પૂરી કરી બિકોઝ ઓફ ધ મોમ ડેડ સપોર્ટ. તો અગર તમારા બાળકમાં પણ કોઈ કળા છે તો એ કળાને જાગૃત કરવી, એને સમજવી અને એને અપગ્રેડ કઈ રીતે કરવી એના પર કામ કરવું જોઈએ, નહીં કે દબાવવા પર કે નાના બેટા આવું તો ના કરાય, આવું કહી નાખશો ને તો એ જીવનભર એવું જ વિચારશે કે મારાથી આ નહીં થાય. કદાચ મા બાપ જ એવું કહી દેશે ને કે બેટા તારાથી થશે, તો ના કરવાવાળી વસ્તુ પણ એ કરી શકે છે. તો આ સફર દરમિયાન હવે મારે એ સમજવું છે કે વોટ વોઝ ધ એજ વેન યુ હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ એની ઇન્સ્ટ્રુમેન્ટ, અને વિચ વોઝ ધ ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ યુ હેવ પ્લેડ? ફર્સ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ મારું હતું તબલા. ઓકે. એન્ડ એ હું જ્યારે 4 વર્ષ આસપાસ હતો, લાઈક 3-4 યર્સ જેવું, ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ તબલા પર હાથ મૂકેલો અને સ્ટાર્ટ કર્યું હતું. વાહ. અને સ્ટાર્ટિંગથી જ મમ્મી ડેડીનો ફૂલ સપોર્ટ. લાઈક મારી સ્કૂલમાં હતું તો સ્કૂલમાં ઓબ્વિયસલી બધા પેરેન્ટ્સ થાય કે ભાઈ શું તબલા, કારણ કે સ્કૂલમાંથી મને કહેતા હતા કે ભાઈ આ છોકરાનું મ્યુઝિકમાં સારું છે એને કરો. બટ મારા ફેમિલી આખા એકદમ કંઈ છે જ નહીં મ્યુઝિકમાં. રાઈટ. તો મોમ ડેડને થયું કે લાઈક કોઈ નથી તો પછી શું ખાલી. બાકી ઇન્ડિયન મેન્ટાલિટી કેવી કે લાઈક ઇફ વારસામાં હશે તો વગાડશે. કરેક્ટ. સો લાઈક એવું હતું. બટ પછી 2-3 વખત કીધું તો મારા મોમ ડેડે ધ્યાન આપ્યું કે હા ભાઈ કેમ આટલું બધું કહે છે એ લોકો. ધેન એમણે મારા જે સ્કૂલના જ મ્યુઝિક સર હતા એમની સાથે PTMમાં ને બધામાં વાત કરી કે ભાઈ શું સાચેમાં આને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે, શું આને મ્યુઝિકમાં આગળ વધારવો જોઈએ. અને એમણે મને શીખવાડ્યું કે હા ભાઈ મ્યુઝિક જેવી તેવી વસ્તુ નથી, એવું નથી કે ભાઈ આર્ટિસ્ટ લોકો આમ સારા લેવલ પર પહોંચી નથી શકતા. ડેફિનેટલી. સો એમણે સમજાવ્યું મારા મોમ ડેડને કે હા ભાઈ તમે કરાવી શકો છો, અને ભવ્યનો હાથ પહેલાંથી જ મ્યુઝિકમાં સારો છે તો તમે કરાવો આમાં. ધેન મારા મોમ ડેડે સપોર્ટ કર્યો. ધેન મને ક્લાસીસ જોઈન કરાવ્યા તબલાના. ધેન પછી અંદર મેં વગાડતા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્સપ્લોર કર્યા કે હા ભાઈ આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. રાઈટ. વાહ. મતલબ આમાં અદ્ભુત વાત સમજવા જેવી છે. હું તમારી એક પ્રોસેસ પણ બનાવી રહ્યો છું કે અગર તમે તમારા બાળક માટે એવું વિચારો છો કે કલાકાર બનવો જોઈએ તો મા બાપના સપોર્ટ પછી નેક્સ્ટ સૌથી વધારે શું જરૂર છે એ છે ગુરુ.
તમને એક એવા ગુરુની જરૂર હોય જે ગુરુ તમને સમજી શકે, તમને એક ડાયમંડની જેમ નિખારી શકે અને મુકુટના ઉપર મૂકી શકાય એવો ડાયમંડ તમને બનાવી શકે. હવે જેવા ગુરુ તમને મળ્યા છે અને જેટલું તમે પોતાનું કર્મ પણ અંદર આપો છો એટલા અદ્ભુત લેવલ પર તમે પહોંચી શકો છો. એના જીવન વિશે પણ આપણે જાણી રહ્યા છીએ કે કઈ રીતે ગુરુનો પણ રોલ અદ્ભુત રીતે રહ્યો અને મા બાપને એમણે ફોર્સ કર્યો કે તમે આ છોકરાને મ્યુઝિકમાં આગળ વધારો જ. અને જેવી એમના માતા પિતાને ખબર પડી એમણે વાત સ્વીકારી. પછી ઇન્સ્ટ્રુમેન્ટથી લોકો રમકડા લાવીને આપે, એમણે ઇન્સ્ટ્રુમેન્ટ લાવીને આપ્યા કે તું કંઈક શીખ એમ. અને એ પણ એક રીતનું રમકડું જ થઈ ગયું ને કે બાળક એની સાથે અગર એન્ટરટેન થઈ શકે, કંઈક મસ્તી કરી શકે તો દેટ ઇઝ અ ખિલોના એમ. અને રમતા રમતા જ શીખાઈ ગયું હશે મને એવું લાગે છે. ગ્રેટ. તો આજે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે વિચ યુ કેન પ્લે, એમાં કેટલા નંબર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ યુ કેન લિટરલી પ્લે? લાઈક હું છે ને 27 ઇન્સ્ટ્રુમેન્ટ્સનો મારી પાસે એવિડન્સ છે. બાકી હું 30 અપ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્લે કરી શકું છું. ભાઈ સાહેબ, મને કોઈક ઢોલ આપો તોય હું ધડધડની જગ્યાએ ધૂળું કરી નાખું એમ છું. આ લગભગ 30 ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે આ છોકરો. દેટ ઇઝ રિયલી ક્રેઝી મેન. તો આટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ સાથેની પ્રેક્ટિસ ને બધું કર્યું કે પછી એકાદ વગાડ્યું ને બીજા બધા પાછળ આવડી ગયા એમ? યસ. તો આપણે લાઈક એવું કહીએ કે તબલા છે ને બધા ઇન્સ્ટ્રુમેન્ટનો ગોડફાધર છે. સો તબલા મેં શીખ્યા, તેના હેન્ડ મુવમેન્ટ્સ ને એનું એ રીતે હોય છે કે લાઈક બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં થઈ જાય. રાઈટ. બટ તો પણ બધા ઇન્સ્ટ્રુમેન્ટની અલગ અલગ ટેકનિક્સ ને એવું બધું હોય, તો એ થોડીક મારે જાણવું પડે કે હા ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટ આ રીતે વાગે છે એન્ડ આ રીતે હોય છે. વાવ. હેવ યુ એવર થોટ અબાઉટ સિંગિંગ કે ગીત પણ ગાવું જોઈએ મારે એમ? સિંગિંગ ના. ઓકે. બિકોઝ હું ઘરે જ આમ ઇયરફોનમાં ગાતો હોઉં ને, દેન પછી ઇયરફોન કાઢીને હું મારો જ અવાજ સાંભળું ને તો એકદમ અજીબ લાગે કે ભાઈ આપણે થોડા બાથરૂમ સિંગર છીએ. નાઈસ. ઓકે. બાકી યુઝ્યુઅલી કેવું થતું હોય કે આપણે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતા હોય તો એમ થાય કે ચાલ ગાઈ બી નાખું ભેગું. અચ્છા, કયા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે વગાડીને તે છોકરીઓને આમ ચકિત કરી નાખી હોય અને તારી બધી ફેન થઈ ગઈ હોય એવા? એવું તો ના બધા ઇન્સ્ટ્રુમેન્ટમાં બધા ફ્લેટ થઈ જાય છે. વાહ, નાઈસ. વિચ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિચ યુ પ્લે વેરી વેલ? મતલબ આફ્ટર 30 અગર તને એવું કહેવામાં આવે કે બેસ્ટ ટોપ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે, આઈ થિંક યુ વિલ ચૂઝ ધ તબલા ફર્સ્ટ. બિકોઝ ઇટ્સ અ ગોડફાધર, યુ હેવ ઓલરેડી સેડ. પછી બીજી? તબલા લાઈક મારું કેવું છે ખબર, હજુ પણ હું એવું નથી માનતો કે લાઈક હું સારું પ્લે કરું છું. ઓકે. હજુ મારે બહુ બધું ગ્રાઇન્ડ કરવાનું છે, હજુ શીખવાનું છે. વેરી ગુડ. આ જ વિચાર એક દિવસ કશેક લઈ જશે ભાઈ. બહુ અદ્ભુત વાત વિચારી. એટલે મારું એવું છે કે લાઈક ફર્સ્ટ ઓફ ઓલ તબલા મારે ફર્સ્ટ છે, દેન ધીમે ધીમે બધા પરકશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે, ડ્રમ્સ છે, ડરબુકા છે, એ રીતે એમાં મારો હાથ સારો ચાલે છે. તો આજ હમ કौन से इंस्ट्रूमेंट सुनने वाले हैं? આજે ડરબુકા અને જેમ્બે. ઓકે. નામ સાંભળીને તો ઇન્ટરેસ્ટિંગ લાગે છે ને મેં તો એને વગાડતા સાંભળ્યો પણ છે. બટ ઇટ્સ યોર ઓપોર્ચ્યુનિટી ટુ હિયર હિમ ટુડે. તો જોઈએ છે કે કેટલું અદ્ભુત એ વગાડે છે. સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, નાવ ઇટ્સ અ ન્યૂ સેટઅપ એટ ન્યૂ પ્લેસ. તમે કદાચ જીવનમાં પહેલીવાર કોઈ પોડકાસ્ટમાં આવું જોઈ રહ્યા હશો કે સેટઅપ ચેન્જ થઈ રહ્યા છે, પણ કરવું જ પડે ને ભાઈ. સેટઅપ ચેન્જ નહીં કરીએ તો તમને આ ફીલ કેવી રીતે આપી શકતે જે હવે તમને મળવાની છે. વી આર હિયર વિથ ધ ઇન્સ્ટ્રુમેન્ટ અને વી આર ગોઈંગ ટુ રોક. એવી અદ્ભુત વસ્તુઓ તમે અત્યારે સાંભળવાના છો. મોજ રોજે રોજ થઈ જશે. મને આ લઈને બેઠેલો જોઈને એમ ના વિચારતા કે હું વગાડવાનો છું. હું ખાલી આમ સારું લાગે એટલે લઈને બેઠો છું, બાકી ભાઈ વગાડશે ને આપણે મોજ કરશું. તો ચાલો જોઈએ શું કહેવાય પહેલાં તો ભાઈ આ ઇન્સ્ટ્રુમેન્ટને? આને જેમ્બે કહેવાય. જેમ્બે. યસ. આ આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓકે. ઓકે. ઝિંગાલાલા હુહુ ને હા, તો એવા ઝિંગાલાલા હુથી જ ચાલુ કરીએ ભાઈ. એકદમ આફ્રિકન ફીલ. એનું સોંગ સાંભળો છે તાલ સે તાલ મિલા? હા, એમાં આજ મેઇનલી આજ વાગે છે. ઓકે ભાઈ, એ તો AR રહેમાનનું મ્યુઝિક. બહુ જોરદાર મ્યુઝિક. મેન. સો લેટ્સ પ્લે એન્ડ એન્જોય ધીસ કે કેવા આના અવાજ થઈ શકે છે. ડન.
સાહેબ આ જ્યારે વગાડતો હોય છે મને ખબર નહીં કઈ રીતે હું એક અલગ દુનિયામાં જ પહોંચી જાઉં છું. જ્યારે વર્લ્ડ રેકોર્ડ બની રહ્યો હતો ને ભાઈ, આઈ વોઝ લુક એટ યુ, અને હું આમ એવું લાગતું હતું જાણે કોઈ ધ્યાન મુદ્રામાં જતો રહ્યો છું. આઈ વોઝ ફિલિંગ સો અમેઝિંગ. મ્યુઝિક પાસે એ પાવર તો છે જ, પણ મ્યુઝિશિયન પાસે એ પાવરને ચલાવવા માટેનો કંઈક શક્તિ છે કે જો મ્યુઝિશિયન્સ પાવરફુલ હોય તો જ પોસિબલ છે કે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ કોઈના હૃદય સુધી પહોંચી શકે. સો યુ ડુ ઇટ સો અમેઝિંગલી. ઇવન ઓપનિંગના દિવસે પણ હી હેઝ મેડ ધ ડે. ભાઈ સાહેબ, એને તબલા મળી ગયા અને એણે જે દાદાને વગાડ્યા છે એ દિવસે અદ્ભુત. ત્યારે આપણે બીજું વગાડશું આમાં. તો કોઈ એવા ઇન્સ્ટ્રુમેન્ટ જે વેલ નોન હોય કે પછી લોકોને જાણકારીમાં હોય એવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ આના થ્રુ વાગી શકે ખરા? જેમ કે તાલ સે તાલ વાળું યુ સેડ. આ જે હમણાં હતું એ તાલ સે તાલ વાળું હતું. ઓકે ઓકે. અને હવે ગરબા વગાડીએ. હાય 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 હાય, ક્યાં चाहिए और जीवन में. हेलो આ ઘરે ઘરે જે લોકો જોઈ રહ્યા હોય, ગરબે નાચી રહ્યા હોય, નાચવાનું ચાલુ રાખજો, કારણ કે હવે વગાડવાનું ચાલુ રાખશું. ભાઈ કંઈક એવું છે, અત્યારે શ્રાવણ ચાલી રહ્યો છે. આમ તો આપણી વાત થઈ કે નથી કરવાના બીકોઝ ઓફ ધ એકચ્યુઅલી આજકાલ બહુ પેલા કોપીરાઇટ્સ આવી જતા હોય છે, પણ લેટ્સ ટ્રાય. જો ના આવ્યો કોપીરાઇટ તો તમે સાંભળી શકશો. આ કંઈક મહાદેવ રિલેટેડ એનીથિંગ. તાંડવ ખબર? લાઈક શિવ તાંડવ. હા, જટાટવી ગલત જલત પ્રવાહ પાવી દસ્તલે ગલે વલંબ્ય લંબિતમ ભુજંગ દુમ તમાલિકા. થઈ જાય તો પછી એ વાત. ભાઈ મારાથી તો તાલસુર મેચ થતા નથી, પણ અદ્ભુત મજા આવી મને કે આવું ચાલી રહ્યું છે. તો મોજ માણતા રહો ને એની જ સાથે આપણે બીજું એક ઇન્સ્ટ્રુમેન્ટ મને અહીંયા કલરફુલ દેખાયું. એટલું બધું કલરફુલ કે એની અંદર કલર જ નથી, બટ જે કલર નાખો એ કલર આવી શકે એટલી અદ્ભુત વસ્તુ છે. ઇફ યુ પુટ લાઇટ ઇનસાઇડ ઇટ. ઘણી જગ્યા પર તમે આને પ્લે થતા જોયું હશે વિથ લાઇટ્સ, પણ આ એટલું લાઇટ નથી, છે વજનદાર. તો હવે જોઈએ કે આમાં કેવો અલગ અવાજ આવે છે ને આને શું કહેવાય ભાઈ? આને ડરબુકા કહેવાય. આ ઇજિપ્શિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઇજિપ્તનો આ લોકો યુઝ કરે. ઓહ ઓકે ઓકે. તો લેટ્સ પ્લે ધીસ એન્ડ સી કે આની ઇમ્પેક્ટ કેવી રીતે અલગ છે અને લોકોને કેમ આ ઇન્સ્ટ્રુમેન્ટ ઇજિપ્તમાં આટલું બધું ગમતું હશે. લેટ્સ સી. આનો જે મેઇનલી આનો જે સાઉન્ડ છે ને એકદમ ક્રિસ્પી સાઉન્ડ છે એકદમ. ઓકે. એકદમ ટાક 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 એકદમ મસ્ત. માઇક વગર પણ જોરમાં અવાજ આવે ને એ ટાઈપનું છે આનો. રાઈટ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ડોન્ટ ઇવન નીડ માઇક, એટલો એનો ક્રિસ્પ અવાજ છે. વાવ. Let's hear and then.
હાય વાહ વાહ વાહ, દેટ્સ રિયલી અમેઝિંગ. પણ વિચારવા જેવો વિષય છે કે આજુબાજુની દુનિયાને જ્યારે દેખાતું હોય કે તમારો પુત્ર કે પુત્રી કંઈક મોટું કરવા જઈ રહ્યો છે, ગ્રો કરી રહ્યો છે, ત્યારે એ રોકવા આવશે જ. એમને એમ કહેવાનું મન થશે જ કે આ શું કરાવડાવો છો, કારણ કે એને નથી આવડતું. એણે કદાચ એના બાળકની અંદર આ વસ્તુ નથી જોઈ, બાકી એના બાળકને તો આવડતું હોઈ શકે છે, પણ એના મનની અંદર આ વિચાર હજી ઉદ્ભવ્યો નથી. તો અગર તમને પણ કોઈ એવું કહી રહ્યું છે ને આજુબાજુમાંથી કે બેટા ના કરાય, તો એને કહેવાનું કે અંકલ કરાય, ને અમે તો કરીને દેખાડશું. કારણ કે જ્યારે એની પણ ફિલ્ડની શરૂઆત હતી ત્યારે આખી દુનિયા એમ કહેતી હતી કે આ ના કરાય. એના મા બાપને એવું સમજાવતા હતા કે તમે તો ટીચર ફેમિલીથી છો, આવું કઈ રીતે કરી શકો. બટ અલ્ટિમેટલી આગળ જતા હવે દે આર મેડ કે બહુ સારું કર્યું કે તમે કર્યું આ, નહીં તો વર્લ્ડ રેકોર્ડ નહીં બની શકતો. તો આ વસ્તુની શરૂઆત બચપનથી થઈ રહી હતી કે આજે એ છોકરો વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે. સો આ ઉદ્દેશ્ય બધા કઈ રીતે બનતા હોય છે દેટ વી ડોન્ટ નો. જ્યારે એવું લાગે કે કરવા જેવું છે ત્યારે કરી નાખવું જોઈએ, બેસિકલી હું એવું માનું છું. તો તમારી અંદરનો કલાકાર જરૂર પેદા કરો, એને જન્માવો, એને જાગૃત કરો, એની પાછળ મહેનત કરો અને એને એવો અપગ્રેડ કરો કે વિશ્વ વિજેતા બનવાનો પણ મોકો તમને મળે ત્યારે પાછા ના પડી શકો તમે. સો એટ ધ એન્ડ ભાઈ, આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ કે કંઈક એવો મેસેજ એવા છોકરાઓને, એવા માતા પિતાને કે જે એની અંદરનો જે કલાકાર છે એને દબાવવાનું માનતા હોય, ક્યાં તો એને બહુ રિસ્પેક્ટ ના કરતા હોય કે આવું થોડું કરાય ભાઈ, એના કરતાં તો તું કંઈ નોકરી કરી લેજે કે ભણી લેજે, કે મતલબ બીજાનો નોકર બનાવવા તૈયાર છે કે બીજે જઈને તું નોકરી કરજે, પણ પોતાનો માલિક બનાવવા કે પોતાની કળાઓનો માલિક બનાવવા એના મા બાપ તૈયાર નથી. એવા મા બાપને, એવા બાળકોને વોટ વિલ યુ ગીવ ધ મેસેજ? લાઈક હું તો એવું માનું છું કે હું જે કરું છું ને એવું બહુ ઓછા લોકો કરે છે, તો હું જે કરું છું ને એ બહુ સારું છે, કોઈ બીજું કરતું જ નથી. એટલે લાઈક મારી ફિલ્ડ આખી આમ ક્લિયર છે કે લાઈક હા અહીંયા જ જવાનું છે. રાઈટ. સો લાઈક બહુ બધા લોકો હોય છે જેને મમ્મી પપ્પા ના પાડી દે છે કે ના આ બધું ઢોલ વોલ શું વગાડે, આ બધું આર્ટિસ્ટમાં કઈ રાખ્યું નથી, ઢોલ વગાડો હોય તો રોડ ઉપર જઈને વગાડી દે, લાઈક બહુ બધું હોય છે. બટ લાઈક આઈ એમ ગ્રેટફુલ કે લાઈક મારા કોઈ ફેમિલીમાં એવું કોઈ નથી કે લાઈક આવું કોઈ બોલે. અને લાઈક ઇફ કોઈ હશે પણ તો લાઈક અમે સાંભળતા નથી કોઈનું. ધેર યુ ગો બ્રો. બહુ અદ્ભુત વાત કરી એ માણસે. અને એનું જે કહેવાનો અર્થ હતો એ હું ભાવાર્થ શોર્ટમાં સમજાવું તો એનું કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે કોઈ નવી વસ્તુ ટ્રાય કરશો ત્યારે તમને એવું લાગી શકે છે, થાય ના થાય એવા પ્રશ્નો આવી શકે છે. બટ ઇફ યુ વિલ કીપ ડુઈંગ ઇટ તો તમે દુનિયાથી અલગ બનશો. ઘણીવાર આપણે એક કારણસર આને રિજેક્ટ કરી દેતા હોઈએ છીએ કે હું બાકી બધા કોઈએ નથી કર્યું તો હું કઈ રીતે કરીશ. ભાઈ કોઈએ નથી કર્યું એટલે જ તમારે કરવાનું છે, અને તમે ડેફિનેટલી કરી શકો છો તો જ તમારા મનમાં એનો વિચાર પણ આવ્યો છે. આ વિચાર પણ કુદરત ત્યારે જ આપતી હશે ને જ્યારે આપણી કરવાની ક્ષમતાઓ હશે. એ અલગ વાત છે કે એ વિચાર પછી આપણે એને કદાચ ઇગ્નોર કરી દઈએ, ક્યાં તો એને પૂરેપૂરો ફૂલફિલ કરીએ. બટ યસ, કલાકાર બનવું જોઈએ, બનવા દેવા જોઈએ, અને ભવિષ્ય બહુ ઉજળું હોઈ શકે છે. જુઓ આ છોકરાને, આનાથી શીખો, આનાથી ઇન્સ્પાયર થાઓ અને એને તમારો ગોલ બનાવો કે ભાઈ એક દિવસ ભવ્ય જેવા બનવું છે અને વિશ્વ રેકોર્ડ અમે પણ કોઈક વસ્તુમાં બનાવી નાખીએ અને દુનિયા આખી ઓળખે એવા કર્મ કરવા છે. તો એવું કરતા રહેજો. ને ભાઈ બહુ અદ્ભુત મજા આવી આજે મને. હું શોનો એન્ડ મ્યુઝિકની સાથે કરવા માંગુ છું. લેટ્સ પ્લે સમથિંગ દેન. ઓકે, હે ને? તો યુ પ્લે સમથિંગ વિચ આઈ કેન મેચ વિથ ધીસ. અચ્છા, હા, ક્યાં દઉં? ડન. થોડું અઘરું છે. ડન, વાંધો નહીં, થઈ જશે. ઓકે, લેટ્સ ડુ ઇટ દેન. વગાડો ભાઈ, હું એની સાથે જોડી દઉં કંઈ. એક નંબર ભાઈ, એક નંબર. હર હર મહાદેવ. બહુ જોરદાર. અને ઓવરઓલ મારી પાસે સવાલો હજી ઘણા બધા છે, પણ આટલા સવાલમાં આપણે પૂર્ણાહુતિ કરશું. બટ ઇટ વોઝ ફન. અને આ જ ફનમાં જોડાયેલા રહેવા માટે ટોક નોન સ્ટોપમાં તમે RJVEER બોલી તો વીરને સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, માણી રહ્યા છો. અને મારી સાથે અહીંયા એકથી એક અદ્ભુત કલાકારો બેસતા હોય છે, એકથી એક અદ્ભુત વ્યક્તિઓ બેસતા હોય છે કે જેમણે જીવનમાં એક મુકામ પાર કર્યું હોય. જેમ કે તમે આજે ભવ્યને મળ્યા, અને ભવ્યએ એનું જીવન હજી તો શરૂ થાય એના પહેલાં જ ડંકાની ચોટ પર દુનિયા સુધી નામ કમાવાનું શરૂ કરી દીધું છે. અને આવા નામના ધણી આપણે એવી આશા રાખીએ કે જીવનમાં ખૂબ જ આગળ વધે, ખૂબ જ ફલે ફૂલે, અને જે પણ એની આશાઓ હોય મહાદેવે આશાઓ એની પૂરી કરે.
ઈચ્છાઓ પૂરી કરે અને એના સપનાઓ પણ સદંતર પૂરા થતા જાય એવી આશા સાથે થેન્ક યુ સો મચ ફોર કમિંગ ટુ ધ પોડકાસ્ટ. થેન્ક યુ.